સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સવારથી સરસ મધ્ય 41ની ગોષ્ઠી થઈ રહી છે. કાલે સમયો કર્યો, બધાના સહિયારા પ્રયત્નોથી બહુ સરસ અદ્ભુત સમય થયો. ફિઝિકલ લેવલે સમયો સારો થયો. ખરેખર સમય તો આજે છે. સમય તો જ કહેવાય. પ્રભુ તરફની યાત્રા નીકળેલી થાય તો, પ્રભુ તરફની યાત્રાની ક્લેરિટી થાય એ જ સાચો સમય. અશોકભાઈ પૂછવાયા હતા, સીબીનું થીમ શું રાખવું છે? કે બધા ડૂબેલા છે, મરણિયા છે, સરસ સેવા ભક્તિ કરે છે, કોઈ પાછી પાની કરતું નથી. ડુ એન્ડ ડાય દરેકના જીવનનો ધ્યેય છે. એ લોકોને કયું વૃદ્ધિ માપવાનું હોય ના, તો આપણને કંઈક કે એ વખતે મારા હાથમાં સ્વામીજીના મધ્ય 41ના પ્રવચનોની બુક છે. આપણા માટે તો અદ્ભુત છે જ. એની પર મનન ચિંતન કરીએ. શું કહ્યું અશોકભાઈને? આપણે એની પર મનન ચિંતન કરીએ. સ્વામી આપણા માટે લેસન આપ્યા છે બધા. આપણા માટે જ સ્વામીજીએ નિમિત્ત બનાવ્યા છે. આપણે એનો ઉપયોગ કરી લઈએ. આપણો સંબંધ બાંધવા માટે આપણે એનું મનન ચિંતન કરવું. સંતોએ, સેવકોએ, પ્રાણભાઈ, અશોકભાઈ બધાએ સરસ મધ્ય 41ની સૂઝ આપી. એ લઈને જવું છે આપણે. સુગની સામે સરસ વાત કરી. કથા વાર્તામાં પણ કોઈ ઉપર ટાર્ગેટ કરીને કથા વાર્તા નહીં કરવાની. પાછા મુદ્દા અદ્ભુત વાત કરી છે. ટાર્ગેટ પોતાની જાત પર કરવાનું. કોને ટાર્ગેટ બનાવો? પોતાની જાત. અને બીજે વાત કરી કે બંધ બેસતી ટોપી આપણે પહેરી લેવાની નહીં. કથા વાર્તા થતી હોય પછી વિચાર કરે કે મારી ઉપર થાય છે
એને લઈ ભગવાનના ભક્ત માટે જે અરુચિ થઈ જાય, સરસ પ્રસંગનું દર્શન કરાવ્યું. ત્યાં સરદાર સરોવર ગયા, પ્રોગ્રામનું આયોજન થયું. જુવાન દીકરાઓ આયોજન કરતા હતા. વડીલને થયું કે મને કોઈ પૂછતું નથી, હું સિનિયર છું, મને પૂછવું જોઈએ, મારી કોઈ સલાહ લેતું નથી. તમે સિનિયર એટલે શું? થોડાથી ગયા સિનિયર એવું? હે? નહીં. સંબંધે સિનિયર થવું છે. કઈ રીતે? સંબંધે સિનિયર થવું છે. ઉંમરેથી કે ઝાઝી દિવાળીઓ જોઈ હોય, એક વાર કંઈક પરિવારમાં કંઈક પ્રશ્ન થયો હોય એટલે વડીલે કહ્યું તારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે કે? શું કહ્યું? પેલા દીકરાએ કંઈક બાપા જોઈ નથી, બગાડી છે કે? શું કે? જોવીને બગાડવી બે વસ્તુ જુદી પડે. હા, સંબંધ ના થાય તો બગડે. આપણે આપણી એક એક સેકન્ડને સંબંધ વધારતા બગાડતા નથી. એક જ સેકન્ડ બગડવી જોઈએ. દિવાળી નહીં, સેકન્ડ ના બગડવી જોઈએ. એની જાગૃતતા માટેના શિબિર છે. સ્વામીજી કહેતા જાગૃત ચેતનનો ભગવાન છે. આપણે બધા જાગૃત રહેવું બસ. ભગવાન આપણે થઈ જાય. કેવું ના પડે તમે મારી રક્ષા કરજો, કે તમારું ધ્યાન રાખજો. દરેકની કથા વાર્તામાંથી સરસ 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 મુદ્દાઓ લઈને જવું છે. હમણાં મારી સ્ટાફની સભા હતી. રોજ જાતે સભા કરીએ. રાતે અમારી સભામાં સર્વમંગલ સ્વામી સરસ પ્રસંગ કીધો હતો. મહારાજ લાંબા ચરણામણ કરીને બેઠેલા અને બે પરમહંસો ચરણાના દર્શન કરતા હતા. મારે ભાઈ શું કરો છો? કે મહારાજ આપણા ચરણાઈમાં રહેલા ચિહ્ન એની સ્મૃતિ કરીએ છીએ. શું કહ્યું? કરવાનું એ જ છે. ભગવાનમાં લીલા ચરિત્રો કે એની સ્મૃતિમાં ડૂબવાનું છે. એટલે ભગવાન સામે સરસ ગુડ. પણ કે પછી ભગવાન સામે એક સરસ વાત કરી કે આ ચીનને સ્મૃતિ કરી અને 6 મહિના તમે ભજન કરો તો તમને રીધિ સિદ્ધિ પ્રાપ્ત થાય. પેલા બે પરમહંસોએ સંકલ્પ કર્યો કે હવે આપણે કરવું છે. 6 મહિનાના અંતે એને રીધિ સિદ્ધિ વળી. એટલે દરેકનું બધું દેખાય, દરેકના સંકલ્પ કહી દે એવું એનું વિઝન આવી ગયું. શું થવાનું છે, વરસાદ પડવો પણ નહીં પડવાનો.
પછી એને ગોપાલ સ્વામીને, એ લોકોને ખબર કે ગોપાલ સ્વામી તો સિદ્ધ યોગી, એની આગળ આપણે કાંઈ ના કહેવાય. એટલે ગોપાલ સ્વામી પાસે ગયા અને વાત કરી કે આ રીતે 6 મહિના મહારાજે કહ્યું, એટલે 6 મહિના ભજન કર્યું, એના ફળ સ્વરૂપે અમને રીધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કે ભગવદીને ક્યાં જરૂરિયાત છે ને વાત કરું, ખોટી વસ્તુ તો હતી નહીં. ત્યારે ગોપાલ સ્વામીએ કહ્યું, સાધુનો વિશ્વાસ હશે, પોતાના માનતા હશે, એટલે એને કહ્યું, સાધુરામ, રીધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ સારી વાત છે. કે પડતીના પગથિયે ચડ્યા તમે. કે શું કહ્યું? તમારી યાત્રા હવે નીચે જવાની. પેલા સાધુ એકદમ ચોંકી ગયા કે સાલું આટલું. પછી પૂછ્યું કે સ્વામીજી, આપ જે વાત કરી સમજ ના પડી. તો કે આપણી યાત્રા તો ભક્તોને દિવ્ય માની જીવવાની છે. શું કહ્યું? ભક્તોને બ્રહ્મ ભાવે સેવા કરવાની છે, ભક્તોની સાથે નિર્દોષ બુદ્ધિ રાખવાની છે. તમને રીધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, તમને દરેક વ્યક્તિની ક્રિયાઓ દેખાશે. કે કોઈ ભગવાન સામે આગળ આવ્યો, બનાવટ કરશે, કરે. સ્વામીજી આગળ જતા હતા, કોણ કેટલું સાચું રડતા હોય, કોણ ખોટું રડતા હોય. તો રડનાર જ ભગવાન જાણે, કોણ જાણે કઈ ભાવનાથી આપણે ગયા હોય. કોઈ કામ કરાવાઈ ગયા હોય, કોઈને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, એને ખબર પડી જાય તો એ કદાચ ત્યાં નહીં બોલે, પણ બીજાને કહેશે કે આ આવી ભાવના થયો છે. શું કહે? તું આવી ભાવનાથી આવ્યો છે, મોડે કહી દે કદાચ. એટલે ડાયરેક્ટ નહીં કરતો, ઇનડાયરેક્ટલી બી વાતમાં જે નિર્દોષ બુદ્ધિની સેવા જે આપણે કરવાની છે, એ નહીં થાય. તારો સંબંધ નહીં થાય ભગવાન સાથે. ન કે 5-7 મુદ્દાઓ સરસ કીધા. લાલા સાધુના જીવમાં થઈ ગયું, સાલું ખોટું મળ્યું, શું કરું કેવું? ત્યારે ગોપાલ સ્વામી કહ્યું, તું ફરી ભજન કર. કે 6 મહિના મેળવવાનું ભજન કરવાનું, 6 મહિના ભૂલવા માટે ભજન કરવાનું. 6 મહિના ભજન કરાયું ગોપાલ સ્વામી. કે ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ, મારે તો ભક્તોના દાસ થવું છે. તું સેવા નહીં કરી શકે ભક્તોની. કે કોઈનો સ્વભાવ દેખાશે, પ્રકૃતિ દેખાશે, તો મહિમાથી તારી સેવા નહીં થાય. કે વિઝન આપ્યું. પછી એના 6 મહિના ભજન કર્યું, એના ફળ રૂપે પાછું એ રીધિ સિદ્ધિમાંથી બહાર નીકળ્યા. આપણી રીધિ સિદ્ધિ એટલે શું? દાસના દાસ. ગુણાતી પુરુષનું દર્શન કર્યું. મારાથી માંડીને સ્વામીજી સુધીના ઐશ્વર્ય નહોતા, હતા જ, છતાં એ દાસના દાસ થાય છે. ભક્તોની સેવા ભગવત ભાવથી કરી. સ્વામી આપણો સ્વભાવ નહોતા જાણતા હતા, છતાંય એણે આપણી સેવા યોગી માનના ભાવથી કરી. એ સ્વામીજી
પોતાના જીવનું દર્શન એ કરાવે છે. કે આપણે કોઈનું જોવું નથી, નોંધવું નથી, વિચારવું નથી, બોલવું નથી. આપણે આપણો સંબંધ વધારવો છે. મેં કેવડ્યું કે મારા તરફ નજર રાખી છે, તમે લોકો મારા તરફ નજર રાખીને જીવો, એ એટલું કહેવા માગતા હતા. મારા જીવન તરફ નજર રાખીને તમે દોડો, બસ. તો કોઈ સાધના કરવાની નહીં. એવું સરસનું જીવન જીવીને બતાવ્યું છે. મધ્ય 41માં મહારાજે મિયાજીને રતનજીને યાદ કર્યા. સવારે સભાએ સ્ટેટસની વાત કરી એક દીકરાની, કે અમારે સેવા તો કરવી છે, પણ કોઈક અમારું સ્ટેટસ હોય તો સેવા રિસ્પેક્ટ અમારું રે, તમે સેવા કરી શકીએ એમ. સભાએ સરસ વાત કરી. જેને સેવા જ કરવી છે એને કોઈ સ્ટેટસની જરૂરિયાત નથી. બાપા વખતે સ્વામીજી હતા, સેવા જે કરી છે એણે અધિકાર સેવક થઈને કરી છે. કોઈ સ્ટેટસ સ્વામીને આપતા હતા કે મફતના રોટલા તોડે છે, કઈ સ્ટેટસ આપતા હતા? સ્વામીજી માટે પણ એવું સ્ટેટમેન્ટ આપનારા હતા. હવે આપણે સેવા કરતા, મરણ્યા થઈને સેવા કરતા, અને કોઈ આપણને આવું સ્ટેટમેન્ટ આપે તો ઉમંગ વધે ઘટે? એવું તો આપણે કોઈ કહેતું નથી. અત્યારે તો મહિમાવાળો સમાજ છે. અરસપરસ ફોજી કહ્યું ને, એવો સરસ સમાજની વચ્ચે સ્વામીજી આપણને મૂક્યા છે કે અરસપરસ એકબીજાનો મહિમા સમજે, દાસના દાસ થઈને રહેવા માટે તલપાપડ થાય છે. એવા સરસની સમાજની વચ્ચે આપણને મૂક્યા છે. સ્વામી કેવા ભક્તો ઓળખાય નહીં, કે એનું એક્ઝિસ્ટન્સ બહાર ના આવે. મધ્ય 41 પ્રમાણે સેવા કરતા હોય એનું પોતાનું કોઈ એક્ઝિસ્ટન્સ ના હોય. મિયાજી રતનજીના સ્વામી અંબાયરા, સુગ્રીવ સાહેબ મહારાજ ઝાડુ મારતા, શું નામ? ઉકા ખાચર, શિવનું વ્યસન આવું છે. ઉકા ખાચરની વાત કરી. ઉકા ખાચર પરમહંસોને સવારે નાવા જાય નદીએ. અત્યારે આવા બ્લોકવાળા રસ્તા નહોતા, કે આરસીસીના રસ્તા નહોતા. સમયમાં પેલા બહેનો ખેતરમાં આડે ચાલતા હતા ને જમીભાઈ, એવા સરસના રસ્તામાં નવા જતા હતા. આ તો સંતોએ બુલડોઝર મરાઈને, રોલર મરાઈને પ્રેસ કરાવ્યા હતા રસ્તાને, અને ચાલી શકાતું હતું. બાકી ઓરિજિનલ જગ્યામાં તો તમે ખૂંચી જાઓ હતું બધું. આમાં તીર્થ બાપા અને શ્રીજી સ્વામી બધા ખૂબ સરસ દાખલા કર્યા છે. આપણે તકલીફ ના પડે એ માટે પ્રયત્ન સંતોએ સારો કર્યો. એ જમાનામાં રસ્તા એવા, એક પરમહંસ નવા જતા છે ને પથરા સાથે અથડાઈને પડ્યા. સુરા ખાચરે જોયું. એને આખી રાત, 2 રાત સુધી એને એ પથ્થર ખસેડીને રસ્તો બનાવ્યો. મહારાજે આજ્ઞા નથી કરી. મહારાજે આજ્ઞા નથી કરી, પણ મારી ભક્તિ શું એ તો એને 2 રાત સુધી
પથરા ખસેડીને સેવા કરે. મારા સહજ છે કે જન્મ જેટલું સારું છે એટલું સ્વામીજી આપણને ગુણગાન બધાને બતાવતા હતા. સ્વામીજી અમેરિકાથી ઇન્ડિયા આવે કે ઇન્ડિયાથી અમેરિકા ગયા તો ઇન્ડિયાના હરિભક્તોનું દર્શન ત્યાં કરાવે. આપણે બધા સાંભળ્યું છે. અને ત્યાંથી અહીંયા આવે તો તમારા બધાનું દર્શન અહીં કરાવે. સ્વામીજીનું નેચરમાં એક જ વસ્તુ, જેનું જેટલું સારું એટલું મારું. સ્વામીજીનું આ સહજ નેચર હતો. એટલે એટલે ભગવાન સ્વામિનારાયણે પણ સુરા ખાચરના સભામાં ખૂબ વખાણે. એટલે બધાને ન પહોંચે ને, કેપેસિટી ના હોય એટલે ન પહોંચે. હવે એમાં ગઢડાની બહેનોને ઈર્ષા આવી. એણે સ્ટેટમેન્ટ આપ્યા કે તમે સેવાના અભિનિવેશમાં ફરો છો. શું કે હું સરસ સેવા કરું છું, એને અભિનિવેશમાં તમને સેવા કરવાનો મદ ચડી ગયો છે. શબ્દ કયો આપણો સ્ટેટમેન્ટ અપાઈ જાય. મહારાજ તમારા વખાણ કરે અને તમે ફૂલા ફાયલા ફરો છો. કે તમારા રાગભાવ તો છે જ નહીં. એ રાગભાવથી કરે છે કે નથી કરતા મારા જ જોશે. આપણે જોઈએ ને સંબંધ તોડીએ છીએ. કોણ કઈ ભાવનાથી સેવા કરે છે, એ કરે છે એટલો ગુણ લો બસ. આપણે વાંકા નહીં વળાતું, આ કોઈ વળે છે એના માટે આપણે સ્ટેટમેન્ટ આપીએ. એટલે આ માતાજીએ સ્ટેટમેન્ટ કર્યું છે. પણ સુરા ખાચરે કઈ પ્રાર્થના કરી, તમારે જેવી ભક્તિ મારામાં આવે તે માટે પ્રાર્થના કરજો. કોને કે બહેનોને કે તમે મારો દોષ દેખાડ્યો, ભૂલ દેખાડી, અને મને બહુ આનંદ થયો. પણ તમે મારા વતી મહારાજને પ્રાર્થના કરજો બસ, કે તમારી ભક્તિથી હું સેવા કરી શકું. પછી સ્વામીજી કહે ઉકા ખાતે જેવી સેવાનું વ્યસન હોય તો નિર્વાસનિક થઈ જવાય. જગત સાંભળે નહીં, સ્ત્રી માત્ર સાંભળે નહીં, ખાવા પીવાનું સાંભળે નહીં, વિષય તરફના રાગ ઓછા થઈ જાય. કે મધ્ય 41 તરફ ખરેખર નજર હોય તો કંટાળો ના આવે, ઉદાસીનતા ના આવે, બેચેની ના આવે. માથે પડ્યું છે ને શું એ વિચાર બી ના આવે. ભીડો એને સહજ ગમે. ભીડો ભીડો લાગે. ભીડો લાગે છે મન બુદ્ધિને. કોણ લાગે? દેહ કરતા દેહ થાકતો નહીં, પેલું મન થાકે, એને લઈને દેહ થાકી જાય. મિયાજી રતનજીની વાત કરી છે. બંને એક મુસ્લિમ હતા અને એક હિન્દુ હતા. બંને એક જ ઘરમાં રહે છે. એક ઘર ખોલીને ગૌશાળા રિપેર કરે છે. ચોમાસામાં વાવાઝોડામાં ગૌશાળા ઉડી ગઈ, ગાયો પલળતી હતી. પણ નક્કી કર્યું શું કરશું, તો કે આપણે બે ઘર છે, એક ઘર ખોલી નાખીએ, એના નળિયા લઈ જઈએ ત્યાં, ગૌશાળા કમ્પ્લીટ કરી દઈએ અને આપણે બે પરિવાર ભેગા રહીએ. હવે મુસ્લિમ ને હિન્દુ બે ભેગા રહેવાનું થાય તો
અરસપરસના કેવા સ્વભાવ ગુમાડ્યા છે. સેવાની ભાવનામાં સ્વામીજી કે દેહ છે એ મંદિર છે. એ હૈયામાં છે ભગવાનની મૂર્તિ પધરાવી છે, અંદર રહેલા ભગવાનના દર્શન કરવા છે. એ દર્શન ખરેખર કરવાની ભાવના જાગૃત થાય એ મધ્ય 41. મિત્ર સાથે પ્રભુના ભાવથી સેવા કરવાની છે, પ્રભુના ભાવથી દર્શન કરવાના છે, ભગવત ભાવથી જ હળીમળી જવાનું છે, નિર્જળ બુદ્ધિથી સરળતાથી ઉઠાવ લેવાનો છે. બ્રહ્મયાઈ સ્વામીએ વાત કરી, લંડનના સમયાની વાત કરી. જે કંઈ ડિસિઝન લીધું બધા ભેગા માની લીધું તો મહારાજ બધી જગ્યાએ ભળ્યા છે. મહારાજ બધી જગ્યાએ ભેળ્યા છે. કોઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ આવવા દીધું એ વસ્તુ કાયમ પકડી રાખવી પડે. સ્વામી સાહેબ કે મને પૂછો, હું મોટો છું, હું દાસ છું, હું કોણ મને પૂછનાર? એ અપેક્ષા આપણે રાખવી નથી. આમંત્રણ ના હોય અને જવાનું થાય તો આમંત્રણ હોય તો ના જઈએ. મીટિંગનું આમંત્રણ હોય તો કે ભાઈ હાજર ના થઈને પછી અપેક્ષા કે મને પૂછતા નથી. આપણે બધા જાગૃત છે, અપેક્ષામાંથી બહાર નીકળશે. મધ્ય 41 એટલે શું? માન રહિત, અપેક્ષા રહિત, ગરજથી સેવા થાય એ મધ્ય 41. એપ્રિશિએશનની ભાવનાથી સેવા થાય એ મધ્ય 41 માર્યું જાય છે. આપણે અપેક્ષા નહીં રાખવાની એપ્રિશિએશનની, પણ બીજાને એપ્રિશિએટ કરવા એ ભક્તિ જ પાછી. ફુવાજી વાત કરતા હતા એ ભક્તિથી વાત કરતા હતા, આપણને ફૂલાવવા માટે નહીં. એની ભક્તિ છે ફુવાજીની. આપણી એપ્રિશિએશન આપવું એની ભક્તિ છે. આપણે બી બીજાને એપ્રિશિએટ આપી શકીએ એ ભક્તિ છે આપણી. બધાને આપણે એપ્રિશિએટ કરવા છે. કોઈ પાસે એપ્રિશિએશનની અપેક્ષા રાખવી નથી. એ મધ્ય 41. કોઈને સમજવા માટે સેવા કરીએ તો બળ ના મળે. દેખાડા સારું સેવા કરીએ તો બળ ના મળે. કોઈક મને જોયે નોંધે મારી સેવા, કોઈક જુએ એમ. જાણપણે સેવા કરીએ, હું કરું છું એનું જાણપણ હોય તો પણ બળ મળે નહીં. મેં સેવા કરી છે એનું જાણપણ રહે તો પણ બળ ના મળે. કરનાર તું ને કરાવનાર તું, હું કોણ? બુદ્ધિ શક્તિના દાતા તો સ્વામીજી છે. પછી આપણે માનીએ કે મેં સેવા કરી તો પછી એનું રિઝલ્ટ મળે નહીં. સ્વામી પેલી ભાઈ 5 જે વખતોની વાત કરી, મિયાજી, રતનજી, પરબતભાઈ, ગોરધનભાઈ, ઉકા ખાચર, કારણ કે એ જે સેવા કરતા હોય એને કોઈ રાખે કે ન રાખે, કોઈ ખાવાનું પૂછે કે ન પૂછે, એ પડી ના હોય. એને પોતાના શરીરનું કોઈ ધ્યાન રાખે ન રાખે, પડી ના હોય. એ ડૂબેલો જ હોય, એને ખાવાની પડી ના હોય. એ ભગવાનમાં ડૂબેલો હોય. સ્વામીજી એનો પ્રસંગ આપણને ખબર છે કે હરિયાગ યજ્ઞ વખતે સ્વામીજીને વાસણ લેવા જવાનું થયું. નાસ્તો આપવાનું સંત ચૂકી ગયા.
ને ટ્રકમાં બેસી ગયા. સ્વામીજીએ મનમાં સ્વાધ્યાય કર્યો કે મારી ઈચ્છા નહીં હોય, આજે ઉપવાસ કરવાની મરજી છે બાપાની. એટલે સંત નાસ્તો આપવાનું ભૂલી ગયા. આખો દિવસ સેવા કરી, સ્વામીજીનો દેહ નહીં દેખાયો. રાતે વાસણ લઈને રાતે 11 વાગે આવ્યા. વાસણ ઉતાર્યા, જાતે સાફ કર્યા આખી રાત, એકલાયો. કોઈ પાસે અપેક્ષા નહીં. અપેક્ષાની પૂર્ણાવતિ કરે નંબર 41. સ્વામીજી ક્યારેય કોઈ પાસે અપેક્ષા નહીં રાખી. મને ખાવાનું કેમ ના આપ્યું એ અપેક્ષા નહીં. સ્વામીજી કહે છે કે એનું કોઈ ધ્યાન રાખે કે ના રાખે એનો સંકલ્પ ના આવડે. મિયાજી રતનજી ઓળખાય નહીં, એનું કોણ ધ્યાન રાખે? ભરતભાઈ ઓળખાય નહીં. ભરતભાઈ આવ્યા તો મૂળજી બ્રહ્મચારી એવું કે લાડુબાણ રસોઈ જમતા હશે. લાડુબાણના એવું કે મૂળજી બ્રહ્મચારી રસોઈ જમતા હશે. 2 ઘરનો પરોણો ભૂખો રહે, પણ એની અપેક્ષા નહીં. 2માંથી એકેય ઘેર જમવાનું ન મળ્યું, પણ છતાં એની મસ્તી, એની સેવા, એમાંથી જે દર્શન, એમાં એને ઓટ આવી નથી. ગોરધનભાઈ માંગરોળથી પહોંચ્યા, ઓળખીને તો ધ્યાન કોણ રાખે? કારણ કે આવા ભક્તોમાં ચળકાટ ના હોય. મસ્ત વાક્ય છે. આવા ભક્તોમાં ચળકાટ ના હોય. ભોળા જેવા લાગે, સ્માર્ટનેસ ના હોય. આપણે આમ તો સ્માર્ટનેસનું દર્શન કરવા પ્રયત્ન કરીએ. આપણે પેલા તો ખબર જ ના પડે, જીરો થઈને વર્તાવ. કેવું સવારે સતાભાઈની વાત કરી, કોઈને સ્માર્ટનેસ ના લાગે, એકદમ ગરીબ થઈને સેવા કરી. એવા ઘણા હરિભક્તો છે કે છુપી સેવા કરતા હોય, કોઈને ખબર ના પડવા દે, અને એ ભલા એની સેવા ભલી. એને એક જ વસ્તુ હોય કે બસ મારી સેવા સ્વામીજીને પહોંચે છે ને, બસ એક જ ધ્યેય, એક જ નજર હોય. કારણ કે આપણે તો બોલીએ તો પોતાનું જાણપણે બોલતા હોય. આપણે કંઈક બોલતા હોય તો પણ પોતાના જાણપણે, પોતાના અસ્તિત્વ સાથે બોલતા હોઈએ. એ અસ્તિત્વમાંથી બહાર કાઢી અને આપણી યાત્રા એને કરાવી છે. એટલે મધ્ય 41. એટલે આ બુક 23 પ્રવચનો છે. આપણે બધા એનું મન ચિંતન કરવું છે. સ્વામીજી આપણને જે વસ્તુ કરાવવા માગે છે એ સ્પષ્ટ દર્શન સ્વામીજી આમાં કરાવ્યું છે. થોડું મનન ચિંતન કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવી છે. કારણ કે પરમહંસને ખ્યાલ નહીં કે ઉકાકાચાર્ય તે સેવા કરે છે. ભગવાન સ્વામિનારાયણે મધ્ય 25માં કહ્યું ત્યારે બધાની આંખ ઉઘડી. મધ્ય 25માં ઉકા ખાચર જેવી સેવાનું વ્યસન રાખવું, આખું વચનામૃત એના નામે થઈ ગયું. એ મારા જે ન કહ્યું તો ખ્યાલ ના આવે. મૂળજી બ્રહ્મચારીની વાત કરી ત્યારે બધાને આંખ ઉઘડી. મિયાજી રતનની વાત કરી ત્યારે બધાની આંખ ઉઘડી. ભરતભાઈ ગોરધનની વાત કરી ત્યારે બધાની આંખ ઉઘડી. એટલે આવા ભક્તોમાં ચળકાટ ના હોય, પોતાની પ્રદર્શન ના હોય. એ મુખ ભાવે સંબંધ બાંધો તરફ ન રાખીને સેવા કરતા હોય. કારણ કે આપણે બધાએ આવું ધ્યેય રાખવું છે. વર્તાય ના વર્તાય એ વસ્તુ જુદી છે, પણ ડેસ્ટિનેશન ક્લિયર જોઈએ. આપણું ડેસ્ટિનેશન સમજીએ, ક્લિયર કરી આપ્યું. આવા ભક્તો તરફ નજર રાખીએ, ભલે ના વર્તાય પણ ધ્યેય તો રાખીએ. ડેસ્ટિનેશન સ્પષ્ટ હોવું જોઈએ તો પરિણામ આવે.
ડેસ્ટિનેશન સિવાય ભજન, કથા, વાર્તા, સેવા ભગવાનને પહોંચતા નથી. ભજન કરો, કથા વાર્તા કરો કે સેવા કરો, ધ્યેયની ક્લેરિટી ના હોય તો પહોંચતું નથી. એટલે આપણે બધાએ આજે શિબિર છે આપણા ધ્યેયની ક્લેરિટી માટેની શિબિર છે. સાચો સમયો આપણે આ રીતે માનવું છે. સંબંધ બાંધી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવી. જે કંઈ સેવા કરીએ, આર્થિક રીતે કરીએ, ફિઝિકલી કરીએ કે ગુણગાન ગાઈને માનસિક રીતે સેવા કરીએ, એ બધી સેવા આવી ભાવનાથી આપણે કરવી છે. બસ તું રાજી થા. હું જે કંઈ કરું છું તું કરાવે ત્યારે થાય છે. કરનાર તું છું, હું તો નિમિત્ત માત્ર છું. આજે સ્વામીજી આપણને જે સૂત્રો આપ્યા છે એ સૂત્રો છે મધ્ય 41ના સૂત્રો છે. આપણે એને નજર સમક્ષ રાખી સેવા ભક્તિમાં ડૂબીને આપણી યાત્રા સ્વામીજી ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. સુરત સ્વામીએ વાત કરી કે હાંડવો બનાવવાનો સંકલ્પ ઉઠે, 5 જણા હોય તો બરાબર છે, 10 જણા હોય તો બરાબર છે, ખાલી 30,000નો કેટલાનો 30,000 માણસને હાંડવો જમાડવાનો સંકલ્પ ઉઠે, એ ભક્તિ હોય તો ઉઠે. આ સમયમાં દરેક ડિપાર્ટમેન્ટના દરેક સેવકોનો મહારાજે તોડાયું છે. દરેકનું બ્રહ્માંડ તોડાયું આ વખતે, પણ છતાં બધાએ મસ્તથી, ઉમંગથી, આનંદથી સેવા કરી છે. અમારા શરણાગત સ્વામી લોકોએ પ્લાનિંગ કરેલું. ટોટલ પ્રોગ્રામ આખો LED ઉપર સ્વામીજીના જીવન દર્શનનો હતો. નો પ્રવચન, કોઈ પ્રવચન નહોતું રાખ્યું. નો આરતી, નો થાળ. જે 5 ફુવાજી કહે 5 વખત આરતી થાય, એ બધું જ આયોજન ખાલી LEDમાં હતું કે સ્વામીજીની લાઈફ બધાને. સ્વામીજીનો હીરક દીક્ષા મહોત્સવ છે તો સ્વામીજીનું લાઈફ આપણને દર્શન થાય, એના પ્રસંગોનું આખું કલેક્શન કરી અને આખું જે મેટર તૈયાર કર્યું દિવ્યાંગભાઈને બધા, એટલે બધાનું બ્રહ્માંડ તૂટ્યું. આ વખતે દિવ્યાંગભાઈ હોય, આપણા ડૉક્ટર સુગ્નેશભાઈ હોય, શરણાગત સ્વામીજી, એ બધાના મનોરથ મારે જે પૂરા કર્યા. અમારા આનંદ મંગલ સ્વામી છે, અને ફર્સ્ટ ક્લાસ પેલો ભૂમિપૂજનનો ખાડો બનાવ્યો હતો, એને સરસ શણગારવાનો અભિયાન હતું. એવું સરસ કરીએ કે પણ આગલે દિવસે અંદર પાણી હતું, શું શણગારે. પણ દરેક વ્યક્તિએ પોતાનું ગીવઅપ કરી અને છતાં પણ પોતાનું સારામાં સારી સેવા થાય એ અદા કરવા માટે પ્રયત્ન કર્યો છે. ખાડામાં તમે ઉતરતો હવે લાગે ને, ચાર બાજુ ફ્રેમિંગ કરી અને સરસ ખાડો શણગાર્યો હતો. ખબર ના પડે, ખાડામાં ઉતરતા ખબર પડે કે અંદર પાણી છે. પગ ચાલે ખાડતું નીચે નહોતા આવ્યા, ન તો કીચડ જ થઈ જાત. પણ સંતોએ સેવામાં પણ એ જે સેવા ભક્તિ કરી છે, સંતોને ત્યાં રસોડું કરવાનું, ચૂલા ખોદવાની જગ્યા નહોતી તો જમાડવાના ક્યાંથી. એટલે પછી ફૂડ પેકેટ, સંતોને ફૂડ પેકેટમાં રસ ઓછો ખાનગી વાત કે લાઈવ આપણે જમાડીએ. સંતોની ભક્તિ કે આપણે બધાને લાઈવ જમાડ, પ્લાનિંગ બી થઈ કે લાઈવ જમાડવા છે. પણ મારા છેલ્લી ઘડી સુધી એવા સરસ બધાને નિમિત્ત બનાવ્યા છે તે લાઈવ રસોડું કરી શકાય નહીં. છતાં સંતો કહે ને કે અમારે ખીચડી તો ખવડાવી જ છે. શું કે ખીચડીને હાંડવો ખવડાવવાનો જે વિચાર આવે ને એ ભક્તિ કહેવાય. બધાને બાઉલમાં ખીચડી અને દહીં, કઢી ના બને છે પણ ખીચડી તો બનાવી છેલ્લી ભાગી. બધાને બાઉલમાં ખીચડી આપ્યું, દહીં આપ્યું, દૂધ પૌવા એડવાન્સમાં તૈયાર કરીને રાખેલા એ આપ્યા. પ્રસાદમાં મગજમાં પૂજામાં ધરવા માટે એ બધાને ફૂડ પેકેટમાં મુકાઈ દીધો. ડીશ બનાવી
છતાં એમને સંતોષ નથી થયો. ખાનગી વાત છે એ કે અમારી ભક્તિમાં થોડી કચાશ આવી ગઈ, દિલથી સંતો માને. આવા સંતોની જે તરવાર છે, પરિસ્થિતિનો સામનો કરીને પણ બધાને આપણે ગરમ ખીચડી ખવડાય છે. એ ભક્તિ છે મધ્ય 41ની ભક્તિ. આપણે બધાએ અહીંથી આ બધી વસ્તુ લઈને જોઈ છે. સંતોએ સેવા કરી છે મધ્ય 41 નજર સમક્ષ રાખીને, ભેગા મળીને. સરમ સામે કહ્યું ને કે ચાલતું હતું, મારું ડિપાર્ટમેન્ટ સરસ થાય, પેલો મારું ડિપાર્ટમેન્ટ સરસ થાય. મારા જે બધા ડિપાર્ટમેન્ટ સરસ કરી નાખીએ ક્યારે ને બધા ઉમંગથી ભેગા થઈને સેવા કરી. પાછી ડિપાર્ટમેન્ટ બધી રીજા સાઈડમાં, પણ સમય સરસ થયો. મિટિંગો પણ ભેગા થઈને એવી સરસ કરી કે હવે શું કરવું જોઈએ. આવી પરિસ્થિતિમાં નથી એ લીડ સેટ થાય એવું. લીડીનું વજન મૂકે ને તો 2 ફૂટ જમીનમાં જતું રહે. એટલું જમીન સ્પંચી હતી. આ સ્ટેજ થયું જ માપનું થયું છે. પણ બધાએ સરસ પોતાનું ગીવઅપ કરીને સેવા કરી છે. કોઈ પોતાનું રિઝર્વેશન રાખ્યું નથી સેવામાં. તું રાજી થાની ભાવનાથી બધા ઓલા પર કર્યો છે. એના ફળ સ્વરૂપે સમય સર્વોપરી શું થયું અને મહારાજ સર્વોપરી બન્યા છે. તો આપણે કોઈ બી જગ્યાએ કોઈ બી આયોજન હોય તો આ રીતે ભેગા મળી આત્મિકતાથી જ કરવું છે. લંડનવાળાએ ભેગા થઈને આત્મિકતાથી કર્યો તો સરસ સમય થયો. મારા સરસ રીતે ભળ્યા. સૌની સામે કહ્યું કે વડીલોની જવાબદારી છે નાના જે હોય એને આગળ કરીને એને નિમિત્ત થાય ચાન્સ આપવાની. નાના જે છે એ બધાએ વડીલોનું માર્ગદર્શન લઈ અને પોતાની ભક્તિ સર્વોપરી થાય માટે એને વડીલોને આગળ રાખવાના. 2 બાજુથી છે. આપણે શીખીએ છીએ, હા ગર્તલ કરીએ છીએ, અનુભવી છે. તો અનુભવી પાસેથી માર્ગદર્શન લેવું એ આપણી ભક્તિ છે. વડીલોએ નાનાને આગળ કરી અને ચાન્સ આપવો એ આપણી ભક્તિ છે. આપણે બધાએ આવી સરસ ભક્તિથી અરસપરસ ખોવાઈને સેવા ભક્તિ કરવી છે. તો સ્વામીજી આપણને સૌને એવો બુદ્ધિયોગ આપી અને આપણી હરેક સેકન્ડની સેવા એમને પહોંચે એવી સેવા કરવાનો બુદ્ધિયોગ આપણને સૌને આપે. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.